હવે કે છે પક્ષથી અતિક્રાંત અર્થાત પક્ષને ઓળંગી ગયેલો કહેવાય છે તે જે પક્ષને ઓળંગી ગયો તે સમયસાર છે. સમયસાર એટલે વિજ્ઞાન ઘન સ્વભાવી છે, જ્ઞાયક છે. વિજ્ઞાન ઘન. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા એ જમાનાના કે પેલાનું ઘી એવું આવતું કે અંદર હાથ પ્રવેશી ન શકે. તાવીથો મારો તો તાવીથો અંદર ન જઈ શકે, તાવીથો વળી જાય. તો એ ઘી ઘન સ્વરૂપ છે, કોઈને અંદર પ્રવેશવા ન દે. એમ વિજ્ઞાન ઘન શુદ્ધાત્મા 8 પ્રકારના કર્મને અંદર પ્રવેશવા ન દે. રાગના વિકલ્પને અંદર પ્રવેશવા ન દે. તું વ્રત તપના પરિણામ કરે કે સામાયિક પ્રતિક્રમણ કરે, એ બધા શુભ ભાવ છે, રાગ ભાવ છે. એ રાગ ભાવને ત્રિકાળ શુદ્ધાત્મા અનાદિથી આજ દિવસ સુધી એક પણ પ્રકારનો રાગ ભાવ ત્રિકાળ શુદ્ધાત્મામાં પ્રવેશ કરી શક્યો નથી. એવું એક આત્માનું પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ જેમાં પરદ્રવ્યો પ્રવેશી શકતા નથી, કર્મના ઉદયો પ્રવેશી શકતા નથી, કર્મના ઉદયના નિમિત્તે ઉત્પન્ન થયેલા ઔદયિક પરિણામો પણ એમાં પ્રવેશી શકતા નથી. એ ત્રિકાળ શુદ્ધાત્મામાં ગુણભેદ થઈ શકતા નથી, પર્યાયના ભેદ એમાં પડતા નથી. એ ક્યારેય 7 તત્વ રૂપે થયો નથી. એ ક્યારેય બહિરાત્મા, અંતરાત્મા કે પરમાત્મા થયો નથી. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા એ પણ પર્યાય છે. ત્રિકાળ શુદ્ધાત્મા તો ત્રિકાળ શુદ્ધાત્મા છે. ત્રણેય કાળ એનું સ્વરૂપ અખંડ, અસ્ખલિત, ક્યારેય જેમાં ભેદ ન પાડી શકાય, ક્યારેય એમાં કોઈનો પ્રવેશ ન કરી શકાય, ક્યારેય અશુદ્ધતા એમાં દાખલ ન થઈ શકે, ક્યારેય એનું શક્તિરૂપ સામર્થ્ય વધઘટ ન થાય. ત્રણેય કાળ અનંત ગુણાત્મક, ત્રણેય કાળ અનંત ધર્માત્મક,
ત્રણેય કાળ અનંત શક્તિનો પિંડ, ત્રણેય કાળ ધ્રુવ, ત્રણેય કાળ નિત્ય રહેનારો, ત્રણેય કાળ નિરાલંબી, ત્રણેય કાળ જેનું સ્વરૂપ વિચલિત થઈ શકતું નથી, ત્રણેય કાળ નિરપેક્ષ, કોઈ એને ઉત્પન્ન કર્યો નથી, ત્રણેય કાળ અકૃત્રિમ, ત્રણેય કાળ અરૂપી, ત્રણેય કાળ ચૈતન્ય આનંદ સ્વરૂપ, ત્રણેય કાળ સુખનો પિંડ. આવું સ્વરૂપ વિકલ્પ છૂટતા, પક્ષપાત છૂટતા, રાગ છૂટતા, પક્ષથી અતિક્રાંત થતા દ્રષ્ટિમાં આવે અને ઉપયોગ એને ગ્રહી લે, દ્રષ્ટિ એમાં તન્મય થઈ જાય, ત્યારે દ્રષ્ટિ એમ કહે છે કે આ ત્રિકાળ શુદ્ધાત્મામાં પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્ય છે, એ અમે પ્રતીત કર્યું છે. અને જ્ઞાન એમ કહે છે કે આ ચૈતન્ય ઘન શુદ્ધાત્મા એના દ્રવ્યનું સ્વરૂપ, ગુણનું સ્વરૂપ અને પર્યાયનું સ્વરૂપ અમે અમારા જ્ઞાનમાં જાણી લીધું. આવી સ્થિતિ ક્યારે થાય તો કે પક્ષથી તું અતિક્રાંત થતો, વિકલ્પથી અતિક્રાંત થતો, પક્ષના રાગને છોડતો, ચૈતન્ય ઘન શુદ્ધાત્મા તિરોભૂત થયેલો એ વ્યક્ત થતા દ્રષ્ટિ ઉપયોગ તે જ સમયને ગ્રહી લે છે. એવું સ્વરૂપ એને અમે સમયસાર કહીએ છીએ. કાઉન્સમાં લખે છે કે નિર્વિકલ્પ અને શુદ્ધ આત્મતત્વ છે. સમયસાર શું છે? નિર્વિકલ્પ તત્વ. એનો આશ્રય લેનાર દ્રષ્ટિને ઉપયોગ પણ નિર્વિકલ્પ થઈ ગયા. આત્માની અનુભૂતિના કાળે કોઈ વિકલ્પ નથી કે આત્મા કેવો છે, એનો વિકલ્પ નથી. ભોજન લેતી વખતે મારે ભોજન લેવું છે એવો વિકલ્પ નથી. એમાં એકાકાર થઈ ગયો. ત્યાંથી દ્રષ્ટિ છૂટે નહીં, ઉપયોગ છૂટે નહીં. દ્રષ્ટિ એમાં તન્મય થઈ જાય, ઉપયોગ એમાં તન્મય થઈ જાય. તો કહે છે કે આ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્વ છે. સમયસાર શું છે? તો નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્વ છે. હવે ટીકા. जो गाथार्थ में बताया ऐसा ही विस्तार टीका में आएगा. तो टीका हम हिंदी में लेंगे तो गाथार्थ का भाव उसमें आ जाएगा. टीका में कहा है,
जीव में कर्मबद्ध है, उसका अर्थ जीव कर्म से बंधा हुआ है। तो बंधा हुआ है, ये बात पारमार्थिक नहीं से सच्ची है कि वर्तमान में जीव अज्ञान दशा में चार अघाती कर्म से बंधा हुआ है। तो जीव कर्म से बंधा हुआ है, ऐसा चिंतन शिष्य को चलता है। आगे कहा कि ये चिंतन है, ऐसा जो विकल्प, चिंतन विकल्प है। तो एक विकल्प ऐसा चला कि जीव कर्म से बंधा हुआ है, उसको व्यवहार नहीं कहा, और दूसरी तरफ शुद्ध नहीं का विकल्प हुआ तो उसने बोला कि जीव कर्म से अबद्ध है, कर्म से बंधा हुआ नहीं है। वो शुद्धनी का कथन है। तो एक व्यवहारनी का कथन वो भी विकल्प, और शुद्धनी का कथन वो भी विकल्प। उसका विशेष विस्तार कल चलेगा समय पर। वर्तमान 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો। મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો। કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો। વર્તમાન કાળે સમ્યક દર્શનનો મહિમા બતાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો। પૂજ્ય ગુરુદેવના નવભવનો મહિમા બતાવનાર સ્વાનુભવ યુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો। સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટજીનવાણી માતનો જય હો। પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો। સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવ શાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો। વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય હો। સૂર્યકીર્તિનાથ ભગવાનના સમવસ્ત્રના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો। પરમ દિગંબર જૈન ધર્મનો જય હો। થેન્ક યુ વેરી મચ રાજુભાઈ, બધાને જય જિનેન્દ્ર, થેન્ક યુ।